વડોદરામાં ચેઇન સ્નેચર ફરી સક્રિય થયા હોવાના સીસીટીવી સામે આવ્યા છે। વડોદરા શહેરમાં ચેઇન સ્નેચિંગની વધુ એક ઘટના સામે આવતા જ સબ સલામતીના દાવા સામે સવાલ ઉભા થયા છે। સૌથી પહેલા તો તમે આ સીસીટીવી દ્રશ્યો જોઈ લો। એક મકાનના દરવાજા આગળ હેલ્મેટ પહેરેલો બાઇક સવાર વૃદ્ધને પોતાની વાતમાં ફસાવી કેવી રીતે બિંદાસ ચેઇન સ્નેચિંગને અંજામ આપી ફરાર થઈ જાય છે। આ દ્રશ્યો વડોદરા શહેરના અકોટા વિસ્તારના છે, જ્યાં ડિલિવરી બોયના કપડામાં આવેલો એક્ટિવા સવાર ચેઇન સ્નેચિંગને અંજામ આપે છે। અકોટા વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં એક્ટિવા પર એક વ્યક્તિ આવે છે અને ઘરમાં રહેલા વૃદ્ધને તમારું પાર્સલ હોવાનું કહી બહાર બોલાવે છે। વૃદ્ધ જ્યારે જાળીનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરે છે તે સમયે મોકો મળતા જ ગળામાં રહેલી ચેઇન ઝૂંટવી ત્યાંથી ફરાર થઈ જાય છે। આ તરફ જ્યારે વૃદ્ધે પાર્સલ ખોલી તેમાં તપાસ કરી તો તેમાંથી બુંદી મળી આવી હતી। ચેઇન સ્નેચિંગની ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ થઈ હતી। હાલ પોલીસે સીસીટીવીના આધારે ચેઇન સ્નેચરની શોધખોળ શરૂ કરી છે। તો પોતાના ઘરમાં ઉભેલી મહિલાની ચેઇન ઝૂંટવાનો બનાવ પણ સામે આવ્યો છે। ભરૂચમાં પાર્સલ આપવાના બહાને વૃદ્ધ મહિલાને ગેટ પાસે બોલાવી ચેઇન ઝૂંટવાની કોશિશ સીસીટીવીમાં કેદ થઈ છે। શહેરના ચિત્રકૂટ સોસાયટીમાં પાર્સલ આપવાના બહાને વૃદ્ધ મહિલાને ગેટ પાસે બોલાવી ચેઇન ઝૂંટવાની કોશિશ કરવામાં આવી હતી। જો કે આ બનાવ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યો હતો। 2 જાન્યુઆરીએ પણ તે વડોદરાના અકોટા ખાતેથી ચેઇન સ્નેચિંગનો ગુનો કરી ચૂક્યો હતો। પોલીસના મતે આરોપી સામે ગુજરાતભરમાં અલગ અલગ પોલીસ મથકમાં 20થી વધુ ગુના નોંધાયેલા છે। વલસાડ હાઈવે પર બેફામ દોડતા કન્ટેનરનો વિડીયો વાયરલ થયો। વલસાડ હાઈવે પર બેફામ કન્ટેનરનો વિડીયો વાયરલ થયો, જેમાં કન્ટેનરે બાઇક ચાલકને અડફેટે લીધો। વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ડ્રાઈવરે કેટલી હદ સુધી કન્ટેનર બેફામ રીતે ચલાવી રહ્યો છે। વલસાડ જિલ્લામાં હાઈવે પર સતત વાહનોની અવરજવર વચ્ચે એક કન્ટેનર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી કન્ટેનર ચલાવી પોતાની સાથે હાઈવે પરથી આવતા જતા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના પણ જીવ જોખમમાં મૂકી રહ્યો હતો। આ કન્ટેનર ચાલકે પૂરઝડપે વાહન ચલાવ્યું હતું અને આ દરમિયાન સામેથી આવતા જતા વાહનોને માટે જોખમ ઉભું કર્યું હતું। એટલું જ નહીં, બેફામ રીતે કન્ટેનર ચલાવતા આ ચાલકે પસાર થઈ રહેલા એક બાઇક ચાલકને પણ અડફેટે લીધો હતો। આથી તે બાઇક સાથે રોડ પર પટકાયો હતો। જો કે સદનસીબે બાઇક ચાલકનો જીવ બચી ગયો હતો। આ કન્ટેનર ચાલકના બેદરકારી ભર્યા ડ્રાઇવિંગના દ્રશ્યો પાછળથી આવતા અન્ય એક બાઇક ચાલકે મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા। વાયરલ થઈ રહેલા આ વિડીયો વલસાડ ધરમપુર રોડનો હોવાની ચર્ચા થઈ રહી છે, પરંતુ ન્યૂઝ 18 વિડીયોની પુષ્ટિ કરતું નથી। અમદાવાદમાં દબાણ ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા। સૌથી પહેલા તો તમે આ દ્રશ્યો જોઈ લો। એએમસીની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે। તંત્રની ગાડી પર કેટલાક લોકો પથ્થરમારો કરતા હોવાનું પણ કેમેરામાં કેદ થયું છે, તો અન્ય કેટલાક સ્થાનિકો પાલિકાની ટીમ સાથે ઘર્ષણ કરતા પણ નજરે પડી રહ્યા છે। આ દ્રશ્યો છે અમદાવાદના ઠક્કર બાપાનગર વિસ્તારના। અમદાવાદ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા શહેરમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે, જે અંતર્ગત ઠક્કર બાપાનગર વિસ્તારમાં પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવા પાલિકાની ટીમ પહોંચી હતી। અહીં રોડ પર સ્થાનિક લારી ગલ્લાવાળાઓ દબાણ કર્યું હતું, જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હતી। એએમસીની એસ્ટેટ વિભાગની ટીમ જ્યારે રસ્તા પરના દબાણો દૂર કરવા પહોંચી ત્યારે સ્થાનિક ગલ્લાવાળા અને દબાણ ટીમ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। લારી ગલ્લા ભરવા ગયેલી ગાડી પર પણ સ્થાનિકોએ પથ્થર ફેંકી હુમલો કર્યો હતો। દબાણ ટીમ અને સ્થાનિકો વચ્ચેના ઘર્ષણના દ્રશ્યો મોબાઈલમાં કેદ કરવામાં આવ્યા હતા। યાત્રાધામ બહુચરાજીમાં રખડતા ઢોરે આતંક મચાવ્યો। મહેસાણાના યાત્રાધામ બહુચરાજીમાં રખડતા ઢોરે રોડ વચ્ચે આતંક મચાવતા ભક્તોના જીવ તાળવે ચોંટાડ્યા છે। પોષ સુદ પૂર્ણિમા નિમિત્તે બહુચરાજીમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા। તે સમયે જ રખડતા ઢોરે યાત્રિકોની ભીડ વચ્ચે નાસભાગ મચાવી હતી। સમગ્ર ઘટનામાં 2 થી 3 લોકોને ઈજા પહોંચી હતી। યાત્રિકોની ભીડ વચ્ચે પશુએ કેટલાક વાહનોને બનાવ્યા નિશાન। યાત્રિકોની ભીડ વચ્ચે રખડતા ઢોરના આતંકથી ભક્તોમાં પણ નાસભાગ મચી ગઈ હતી અને તમામ લોકોએ સલામત સ્થળ શોધવા દોડાદોડી કરી મૂકી હતી। આ તરફ ઘટનાની જાણ થતા પાલિકાની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી અને રખડતા ઢોરને પાંજરે પૂરવા માટે કવાયત શરૂ કરી હતી। લાંબા દોરડાની મદદથી પાલિકાની ટીમે રખડતા ઢોરને કાબૂમાં કર્યા હતા। આ તરફ તંત્રની કામગીરી સામે પણ ભક્તોએ સવાલ ઉઠાવ્યા હતા। પોષ સુદ પૂર્ણિમા નિમિત્તે બહુચરાજીમાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે, તેમ છતાં પાલિકા દ્વારા સલામતીના ભાગરૂપે કોઈ વ્યવસ્થા ન કરી હોવાનો યાત્રિકો આરોપ લગાવી રહ્યા છે। આ તરફ બગાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબે યોગ્ય તપાસ ન કરતા દર્દીના પરિવારે હોબાળો મચાવ્યો।
અમદાવાદના બગોદરાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને યોગ્ય સારવાર ન આપતા અને તપાસમાં બેદરકારી દાખવી હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો. વિદ્યાર્થીની યોગ્ય તપાસ કરાઈ ન હોવાનું કહેતા જ ફરજ પર હાજર તબીબ ગુસ્સામાં લાલ થઈ ગયા હતા અને સારવાર કરવાના બદલે પોલીસને બોલાવી હતી, જેના કારણે સ્થાનિકો અને ડોક્ટર વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. મહત્વનું છે કે બગોદરાની શિવમ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને પેશાબના ભાગે ગંભીર ઈજા થતા તેને સારવાર માટે તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો. વિદ્યાર્થીને ગંભીર ઈજા થવાની જાણ થતા જ શાળાના આચાર્ય અને માનવ સેવા આશ્રમના પ્રમુખ દિનેશભાઈ લાઠિયા પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યાં તેઓ ડોક્ટર પર આરોપ લગાવ્યા હતા કે આ સારવારના બહાને માત્ર દવાઓ જ આપી દેવાઈ હતી. તેઓએ ડોક્ટરને દર્દીને ચેક કરવા માટે જણાવ્યું હતું, જેથી ડોક્ટર તેમના પર ગુસ્સે ભરાયા હતા અને પોલીસને બોલાવી હતી. આ તરફ ઘટનાસ્થળે પહોંચી પોલીસે પણ શાળા આચાર્ય જેડી ડાભી અને સેવા આશ્રમના પ્રમુખ દિનેશ લાઠિયાની અટકાયત કરી હતી, જેના કારણે સ્થાનિકો અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો હતો. રાજકોટ સિવિલમાં બ્લડ આપવા આવેલા શખ્સ અને ડોક્ટર વચ્ચે મારામારી થઈ, જેમાં એક નિર્દોષ દર્દીએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. રાજકોટ સિવિલમાં માનવતાને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી. સિવિલ હોસ્પિટલમાં બ્લડ આપવા આવેલા શખ્સ અને ડોક્ટર વચ્ચે મારામારી થઈ હતી. આખરે સમયસર લોહી ન મળતા એક નિર્દોષ દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો. મૂળ નેપાળી અને રાજકોટ સિવિલમાં સારવાર લઈ રહેલા વિનય થાપાને બ્લડની જરૂર પડી હતી. તેમની મદદ માટે જયદીપ ચાવડા નામનો યુવક બ્લડ આપવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં કોઈ અગમ્ય કારણોથી જયદીપ ચાવડા અને ડોક્ટર પાર્થ પંડ્યા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલી હદ સુધી વકર્યો કે જયદીપ ચાવડાએ ડોક્ટર પર હુમલો કર્યો હતો. જયદીપ અને ડોક્ટર વચ્ચે થયેલી મારામારીના કારણે સમગ્ર સિવિલ પરિસરમાં અરાજકતા ફેલાઈ અને આખરે ડોક્ટર સાથેના ઝઘડાના કારણે જયદીપ ચાવડા બ્લડ આપી શક્યો નહોતો. આ તરફ મારામારી બાદ ડોક્ટરો પણ હડતાળ પર ઉતરી ગયા, જેના કારણે દર્દી વિનય થાપાને સમયસર યોગ્ય સારવાર ન મળતા તેમનું મોત નીપજ્યું. દર્દીના મોત બાદ નેપાળી સમાજમાં ભારે રોષ ફેલાયો અને તેઓ સારવાર ન મળતા મોત થયો હોવાનો આરોપ લગાવી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે. જો કે સિવિલના આરએમઓનું કહેવું છે કે વિનય થાપાને હેડ ઇન્જરીના ઓપરેશનના બાદ તબિયત વધુ બગડી હતી, જેના કારણે તેમનું મોત થયું છે. નર્મદાના સાગબારાના સરકારી કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવાને આમંત્રણ ના મળતા વિવાદ સર્જાયો. નર્મદાના સાગબારામાં સરકારી કાર્યક્રમમાં આમંત્રણ ન મળતા ચૈતર વસાવાએ હોબાળો મચાવ્યો હતો. જાહેર મંચ પરથી જ ચૈતર વસાવા કલેક્ટર પર ભડક્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે મારા વિસ્તારમાં જ કાર્યક્રમ અને મને આમંત્રણ શા માટે આપવામાં આવ્યું નથી. ચૈતર વસાવાએ કહ્યું કે આ મારું નહીં પરંતુ અહીંની જનતાનું અપમાન છે. મહત્વનું છે કે સાગબારા તાલુકામાં એકલવ્ય મોડેલ સ્કૂલના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. કાર્યક્રમ સ્થળ પર પહોંચી ચૈતર વસાવાએ અધિકારીઓ અને પદાધિકારીઓને આડે હાથ લીધા હતા. તેઓએ આરોપ લગાવ્યો હતો કે અમે સરકારી કાર્યક્રમમાં થયેલા ખર્ચનો હિસાબ માંગીએ છીએ, એટલે અમને બોલાવવામાં નથી આવતા. મારા જ વિસ્તારમાં કાર્યક્રમ હોય અને મને આમંત્રણ ન મળે તે નહીં ચાલે. આખરે ચૈતર વસાવાના સમર્થકોએ બૂમો પાડતા સ્ટેજ પર બેઠેલા ભાજપના હોદ્દેદારોએ ચૈતર વસાવાને ભાષણ બંધ કરવા કહ્યું હતું. સ્ટેજ પર મંત્રી નરેશ પટેલ, સાંસદ મનસુખ વસાવા સહિતના નેતાઓ હાજર હતા. આ તરફ મંચ પર હાજર સાંસદ મનસુખ વસાવાએ પણ ચૈતર વસાવાને વળતો જવાબ આપ્યો હતો. મનસુખ વસાવા વિકાસના કામોનો હિસાબ માંગનાર સામે આકરા પ્રહાર કરી આડકતરી રીતે ચૈતર વસાવાને નિશાના પર લીધા હતા. સુરતના માંડવી ધર્માંતરણ કેસમાં સતત મોટા ખુલાસા થઈ રહ્યા છે. વધુ એક શિક્ષિકાની પોલીસે ધરપકડ કરી છે. સુરત જિલ્લાના માંડવીમાં ધર્માંતરણના મોટા રેકેટની પોલીસ તપાસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. યુવતીને લગ્નની લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવી બાદમાં તરછોડી દેવાના કેસમાં અગાઉ ડોક્ટર અંકિત ચૌધરી અને તેના પિતા આચાર્ય રામજી ચૌધરીની ધરપકડ થઈ હતી. આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે સમાજને દિશા આપનાર શિક્ષકો જ આ કાળા કારોબારમાં સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે અગાઉ એક શિક્ષક તેમજ અન્ય એક શખ્સ મળી બેની ધરપકડ કરી હતી. લાંબી તપાસ બાદ વધુ એક શિક્ષકનું નામ બહાર આવ્યું છે. પોલીસે માસ્ટર માઇન્ડ રામજી ચૌધરીના નજીકના ગણાતા અન્ય વ્યવસાય મહિલા શિક્ષક એવા મીનાબેન ચૌધરીની ધરપકડ કરી છે. આ શિક્ષકો આદિવાસી સમાજના લોકોને ગેરમાર્ગે દોરવા, અંધશ્રદ્ધા ફેલાવવા અને મહિલાઓને નિશાન બનાવી ધર્માંતરણ કરાવવાના આરોપો લાગ્યા છે. એક બાદ એક શિક્ષકોની ભૂમિકા બહાર આવતા શિક્ષણ જગત પર પણ લાંછન લાગી રહ્યું છે. અગાઉ પોલીસે શિક્ષક રાકેશ વસાવાની ધરપકડ કરી હતી. સમગ્ર કેસમાં માંડવી તાલુકાના શિક્ષકો જ મોટા પાયે સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું, જેમાં ઝડપાયેલ મીનાબેન ચૌધરીની પણ મુખ્ય ભૂમિકા હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.